તો આજે આપણે લેરિંગોસ્કોપના પાર્ટ્સ અને ઇટી ટ્યુબ ઇન્સર્શન વિશે જાણીશું. આ હેન્ડલ છે, આ પ્લેસ છે જ્યાંથી બેટરી ઇન્સર્ટ કરવાની, આ હુક ઓન બેઝ છે, આ બ્લેડ છે જેમાં હોરિઝોન્ટલ ફ્લેંજ અને આ વર્ટિકલ સ્ટેપ છે. અહીંયા લાઇટ સોર્સ છે કે જેનાથી વિઝ્યુલાઇઝેશન પ્રોપર થઈ શકે. આને હેન્ડલ સાથે પ્રોપરલી અટેચ કરવાનું છે અને સાઉન્ડ આવવો જોઈએ તો તમને ખબર પડશે કે આ પ્રોપરલી ફિક્સ થયું છે. રાઈટ સાઈડથી આપણે ઇન્સર્ટ કરવાનું સ્ટાર્ટ કરીશું અને હેડ થોડું ફ્લેક્સ કરીશું. આગળ લાઇટ સોર્સ પર પણ છે કે જેનાથી પ્રોપર વિઝ્યુલાઇઝેશન થઈ શકે. એકવાર વિઝ્યુલાઇઝ થયા પછી ઇટી ટ્યુબને ધીરે ધીરે ઇન્સર્ટ કરવાની છે. ઇન્સર્ટ કરવામાં થોડી તકલીફ ઊભી થઈ શકે છે, તો પણ હેડ થોડું એક્સટેન્ડ કરશો તો ઇઝીલી ઇન્સર્ટ થઈ જશે. સો આ રીતે ઇટી ટ્યુબ ઇન્સર્ટ કરવાની છે. ત્યારબાદ લેરિંગોસ્કોપને ધીરેથી કાઢી લેવું. એકવાર ઇટી ટ્યુબ ઇન્સર્ટ થઈ ગયા પછી એને પ્રોપરલી ફિક્સ કરવી. ઓકે, હવે આ પાયલટ વાલ્વ છે, એની અંદર 5 to 10 cc જેટલી એર પુશ કરીશું જેનાથી કફ ઇન્ફ્લેટ થશે અને ઇટી ટ્યુબ ઇઝીલી બહાર નહીં નીકળી જાય.